કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. એવો જ એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. એક મધ્યપ્રદેશથી 21 વર્ષીય યુવતી રાજકોટના વીરપુરના 17 વર્ષના સગીરને ઇન્સ્ટાગ્રામથી પ્રેમમાં પડ્યા અને ગળાડૂબ પ્રેમમાં બંને સાથે જીવા મરવાની કસમો પણ ખાઈ હતી. હદ તો ત્યારે થઈ જ્યારે યુવતીએ સગીરને ભગાડી સુરત પહોંચી ગઈ. કાયદાની મર્યાદા ઓળંગીને ભાગેલા બંને પ્રેમી પંખીડાને સુરત રેલવે પોલીસની સી ટીમે ઝડપી પાડ્યા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના 21 વર્ષીય યુવતી મીના નામ બદલ્યું છે. રાજકોટના વીરપુરના 17 વર્ષીય સગીર રાજુ નામ બદલ્યું છે. વચ્ચે 1.5 વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા થઈ હતી. બંને રોજ એકબીજા સાથે સુખ દુઃખ ભરી વાતો કરતા હતા. આ મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં પરિણમી હતી. બંને સાથે જીવા મરવાની કસમો ખાઈ લીધી. લગ્ન કરવાની અધિરાઈમાં કાયદાથી ઉપર જઈને 6 માર્ચના રોજ યુવતીએ સગીરાને ભગાડી ગઈ હતી. આ વચ્ચે સગીર ઘરે ન મળતા તેના પરિવારે પોલીસમાં જઈ આ બાબતે જાણ કરી. પોલીસે અપહરણની ફરિયાદની નોંધ કરી તપાસ શરૂ કરી. આ વચ્ચે જાણવા મળ્યું કે સગીરને એક મધ્યપ્રદેશની યુવતી ભગાડી ગઈ છે અને બંને સુરત રેલવે સ્ટેશન પર પહોંચી ગયા અને સુરત રેલવે સ્ટેશન પર પોલીસની સી ટીમે તેમણે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.